टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે। પીએમજેવાય યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત કુલ 7 હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરવામાં આવી છે। આની આખી વિગતો શું છે એ જાણીએ। ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર સતર્ક બની છે। સરકારી પીએમજય યોજનામાં હોસ્પિટલો દર્દીઓની સારવાર કરાવવાના બદલે લાભ ના ખાંટી જાય તે માટે રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે। પીએમજય યોજનામાં ગુજરાતની કુલ 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દીધી છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ, નારીત્વ ટર્નિંગ પોઈન્ટ હેલ્થ કેર અમદાવાદ, શિવ હોસ્પિટલ અમદાવાદ, શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ ગીર સોમનાથ, નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ રાજકોટ, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત તથા સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરાનો સમાવેશ થાય છે। એટલું જ નહીં, સરકારમાંથી રૂપિયા પડાવવાની લાલચમાં સ્વસ્થ લોકોના જીવ સાથે ચેડા કરનાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં મોટા કાંડ કરનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરાયા છે। તે ઉપરાંત ડોક્ટર હિરેન મશરૂ, ડોક્ટર કેતન કલારિયા, ડોક્ટર મિહિર શાહને પણ સસ્પેન્ડ કરાયા છે। તો બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે। જેસીપી શરદ સિંગલે જણાવ્યું હતું કે એફઆઈઆરમાં 5 નામ છે, કોઈ અન્યની સંડોવણી ખુલશે તો તેમની પણ અટકાયત થવાની છે। આરોપીઓનો પકડવા માટે એનો અગર લુકઆઉટ નોટિસ માટે જો 1-2 આરોપીનો પાસપોર્ટની ડિટેલ્સ છે એના માટે કાર્યવાહી ચાલી રહી છે અને 1-2નો મળ્યા છે તો એનો પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે। એના સાથે સાથે ક્યોંકિ ફક્ત એફઆઈઆરમાં તો 5 નામ છે, મને લાગે છે કે એમાં અગર ઓર બી માણસો એમાં ઇન્વોલ્વ હશે તો એનો અટક કરવામાં આવશે। ત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચે ફરાર ડોક્ટર આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।